પ્રભુ ઘરમાં પધારે છે ને પછી આપણે માટે શું યોગ્ય છે એ પ્રભુ વિચારે છે. આપણને શું ગમે છે ને એ કરવા જશું ને તો આપણું હિત નહીં થાય, પણ આપણા શું હિતમાં છે એ ઠાકોરજી વિચારશે. ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન, પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા. પછી કે છે એમાં દેહાધિકનું અનુસંધાન નથી હોતું, એમાં સર્વ વિષયોનો ત્યાગ પહેલેથી જ થયેલો છે. આવું પહેલેથી જ થયેલો હોય છે. આ તારું ને આ મારું, મને ગમ્યું ને ના ગમ્યું ને મને કોઈ ગણતું નથી ને હવે મારું કાંઈ હાલતું નથી ને અમે કામના નથી. ના, અમે મારા પ્રભુના કામના છીએ, બીજાના કામથી અમારે કોઈ મતલબ નથી. કારણ કે લીલામાં જાશું ત્યારે મારો પ્રભુ હાથ પકડીને લઈ જશે. જેને કાયમી સંબંધ છે એનો વિચાર મારા વલ્લભે કર્યો. આ બધા સંબંધો તો આ જન્મ પૂરતા, હમણાં 70 થયા ને હમણાં વયા જશું, આ સંબંધો પૂરા. પણ જેની સાથેના સંબંધો સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી છે અને સૃષ્ટિનું વિસર્જન થશે તોય અમે એની અંદર સમાઈ જશું. અમને એ છોડવાનું નથી. અમે તો તરફડિયા મારીએ છોડવા માટે, અમે કંઈ ઓછા નથી. પણ ઠાકોરજી આપણો હાથ એવી રીતે પકડે છે જેવી રીતે એક દાદા દીકરાનો હાથ પકડી રાખે કે વાહન આવે છે તો ગમે એટલા તરફડિયા મારીશ તને ઓલો તરફડિયા મારે ને છોડાવવા જાય તો લાફો મારી દે રે મારી આંગળી પકડીને. તો ઘણીવાર લૌકિકમાં ઠાકોરજી લાફોય મારી દે. તારાથી આવું નહીં થાય, તો આવું નહીં કરી શકે. ત્યારે આંખરું લાગે, પણ જ્યારે એનું પરિણામ આવે ને ત્યારે ખબર પડે કે મારા વલ્લભ વિના અમારા સુખનો વિચાર કોઈ ન કરે. એમાં કામ સંબંધી રમણ વગેરે બધું હંમેશને માટે ભાવાત્મક. આપણો આખો માર્ગ જ ભાવાત્મક છે, રસાત્મક છે, પ્રેમાત્મક છે. અહીંયા સંબંધ બધા આત્માના છે. શરીરના સંબંધો જ મારા વાલા ક્ષણિક છે. આ દુનિયામાં રહેશું ત્યાં સુધી મારી મમ્મી, મારી પત્ની, મારા બા, મારી બેન. પણ જેવો સંબંધ પૂરો થયો, રામ બોલો ભાઈ રામ, પછી તમને કદાચ કાંઈક અનુસંધાન નીકળે તો યાદ કરે. એક જણ કે મારા બા ગુજરી ગયા ને તો ઓલો ચંદનનો હાર લડાવ્યો હતો. તે કે મારી વાઈફ કાયમ એમ કે ઈલાબેન કે મને એ કે આ બાને જોઉં છું ને તો મને આમ ગભરામણ થાય છે, કારણ કે ઓલા હેરાન બહુ કર્યા હતા. તો એક દી સવારે ઉઠ્યો તો એ કે એ આખો ફોટો જ કાઢી લીધો હતો. મેં કીધું કા? તો કે બાને છે ને પછી આપણે આ લસણ ડુંગળી ને બધું ખાતા હોય ને એ હતા ત્યારે નહોતા ખાતા, અને આવું બધું ખાઈએ પીએ ને બાને ગમતું નહોતું એટલે મેં અંદર મૂકી દીધો. લે જુઓ લોકો બાના કેવા કાઢે છે. તો મને કે ઈલા આંટી હવે? મેં તો ભાઈ આ બધું લૌકિક છે, આમાં મને ખબર ન પડે. તારે ક્યાંય સત્સંગમાં સેવામાં કાંઈ તકલીફ હોય તો મને કહે. તો આપણામાં બધું ભાવાત્મક છે. એ સ્વતંત્ર ભક્તિ તરીકે ઓળખાય છે અને ફલરૂપ છે. આ પ્રકારે સર્વાત્મા ભાવનું સ્વરૂપ સમજવાનું છે. બોલો વલ્લભ રી શકે. હવે આવીએ પછી, હાલો ચોથો છે વલ્લભાધીશ કી જય. સુંદર મજાનું વાતાવરણ, એમાં દયારામભાઈના ચંદ્રાવલા, એમનું ડભોઈ ગામ યાદ આવી જાય, એમનું બોલવાનું યાદ આવી જાય, એમની ભક્તિ યાદ આવી જાય, એમની દીનતા યાદ આવી જાય. કાલે આપણે 18માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 19મો. સ્મરણ શક્તિ, નવતા ભક્તિનું અત્યારે સ્મરણ ભક્તિનું ચંદ્રાવલું. નટવર છબી નંદલાલની, નટવર છબી નંદલાલની એવું ચિંતન કર મનમાં, એવું ચિંતન કર મનમાં. મોર મુગુટ શિર તિલક કુંડલ નકવે સર ચીબુક સોહાય. મોર મુગુટ શિર તિલક કુંડલ નકવે સર ચીબુક સોહાય. સોહે કૌશુભ વૃક્તાવન માલ.
શોભે કૌસ્તુક મુક્તાવનમાળ, કિંકણી કરગ્રહી મુરલી રસાળ, પીતાંબર કટી મેખલા સોહે નુપુર, નખ શિખસુ છબી મન મોહે, સેવો શ્રી કૃષ્ણ કૃપા. સ્મરણ શક્તિમાં કોઈની જરૂર જ નહીં, જગ્યાની જરૂર નહીં, સ્થાનની જરૂર નહીં, સામે કોઈ વ્યક્તિની જરૂર નહીં, પુસ્તકની જરૂર નહીં. તમે જે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કર્યા, શૃંગાર કર્યા અને એ સ્વરૂપ મનમાં સ્થિર થઈ ગયું, તો વારંવાર એ સ્વરૂપને યાદ કરો, વારંવાર એની શોભાને યાદ કરો, વારંવાર એની આભાને યાદ કરો, વારંવાર એના તેજને યાદ કરો, વારંવાર એના પ્રકાશને યાદ કરો, વારંવાર એના મુખડાને યાદ કરો. મુખડા નિહાળો રે યશોદાના લાલા, જાગ્યા સ્વરૂપ નિહાળો રે યશોદાના લાલા જાગ્યા. બસ એક સ્વરૂપને નિહાળો, તમારે બીજું કશું કરવાની જરૂર નથી. અને એ સ્મરણ શક્તિમાં તમે 500 માણસની વચમાં બેઠા છે, બધા વાતો કરી રહ્યા છે, પણ તમારું મન ચિત્ત એ સ્વરૂપમાં સ્થિર થઈ ગયું, તો તમને દર્શન થાય છે નટવર છબી નંદલાલની. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનું સ્વરૂપ, એવું ચિંતન કર મનમાં, મનમાં એ સ્વરૂપની ચિંતન કરો. ક્યાંય જવાની જરૂર નથી. તમે અહીંયા આવ્યા છો તો અહીંયા પણ એ સ્વરૂપનું તમે કરવો છે તો આવતો રહે, ચિંતન કરો. મોર મુગુટ શિર તિલક કુંડળ, માથે મોર મુગટ, શિર તિલક કુંડળ, બધું જ શ્રૃંગાર કર્યા હોય, પણ જ્યાં સુધી તિલક ન કરો ત્યાં સુધી શ્રૃંગાર અધૂરા. તિલક કરો એટલે સ્વરૂપ મધુરું. નકવે સર ચીબુક સુહાય, નકવેસરમાં લાલ ને સફેદ મોતી હોય, એ આવી રીતે આમ ઝૂલતું હોય. હવે ઓષ્ઠ અને એના વચ્ચે જે જગ્યા છે, તો સતત એ તરસવું હોય કે ક્યારેય મુખારવિંદને સ્પર્શ કરું અને અધરામૃતનું પાન કરવા મળે, પણ મળતું નથી. પણ છતાંય પ્રયત્ન છોડતું નથી. ચીબુક સુહાય, અહીંયા ચીબુક ઠાકોરજીનું એક ભગવદીએ મને એવો ભાવ કહ્યો હતો કે રાધાજી સ્વકીયા એટલે સતત પ્રભુના સંયોગમાં હોય. હવે ચંદ્રાવલીજીને વિયોગ થાય કે રાધાજી તો રોજ અધરામૃતનું પાન કરે અને હું તો રહી જાઉં. તો પ્રભુએ અધરામૃતનું પાન કરાવતા કરાવતા એ રસને અહીંયા ભેગો કરે. ક્યાં? ચીબુકવા. અને ચંદ્રાવલીજી મળે ત્યારે એ રસને લૂંટાવે. આ ભગવદીઓના ભાવ છે, સાંભળેલો. આ ક્યાંય પુસ્તકમાં નથી મારા વાલા. પણ ભગવદીઓએ જ્યારે ભાવ કહેતા હોય તો એ અંતરનો ભાવ છે, એની નાભીમાંથી કહેતા હોય. તો આપણને સ્વરૂપમાં આસક્તિ થાય અને આપણે વલ્લભને વિનંતી કરીએ કે અમારા હૃદયમાં પણ આવો ભાવ સ્થિર થાય. કિંકણી કરગ્રહી મુરલી રસાળ, ઇન્દિરા બેટીજીએ પોતાનું નામ કિંકણી રાખ્યું હતું, શ્રાવણી રાખ્યું હતું. બધાએ રાધાજીની વેદના વખાણી, બધાએ રાધાજીની વેદનાને સરાહે, બધાએ રાધાજીની વેદનાને અનુભવે, બધાને રાધાજીને વેદના થઈ, એ સ્પંદનો થયા. પણ માધવને શું થયું કોઈ વિચાર્યું? માધવ બહારથી હસતારી એટલે અંદર વેદના નથી થઈ, ખૂબ થઈ છે. વેદના મુખારવિંદ પર આવી જાય ને એ વેદના સહજ છે, પણ બહાર લાવ્યા વિના હસતા હસતા હૃદયમાં એ વેદનાને જે અનુભવે એ માધવ સિવાય કોઈ ના જાણે. પ્રભુએ વ્રજ છોડ્યું. વ્રજ કે વિરહે લોગ બેચારે ઠગે સે રહી ગયે. પ્રભુ કે વ્રજના વિરહા લોકોની વાતો થાય છે, એનો વિરહ તમને દેખાય છે. વ્રજમાં મારા સિવાય બધાય છે
અને હું વ્રજ છોડું છું તો મારી પાસે મારા સિવાય મારી સાથે કોઈ નથી. તો મારો વિરહ કેવો? રાધાજી તો લલિતા, સુભગા, કેતકી, સંજાવલી રહી બધાને પોતાની વ્યથા વ્યક્ત કરે. વૃક્ષોની નીચે બેસે મારી યાદ કરે. મોરને જુએ તો મોરકુટીને યાદ કરે. વ્રજવાસીને જુએ તો રાસને યાદ કરે. મટકી લઈને જાતા હોય તો સાંકડી ખોરને. વ્રજ છોડીને હું મથુરા ગયો, મારી પાસે આ કાંઈ નથી. મારે વેદના અંદર જ રાખવી પડે જ. ત્યારે ઇન્દિરા બેટીજીએ જીજીએ એક સરસ વેદના વ્યક્ત કરતો ઢોળ લખ્યો. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈ ના જાણે. રાધાજીને માટે બધાને એમ થયું, પણ પ્રભુએ તો એકલા સહન કર્યું છે. રાધાજીએ તો વ્રજમાં જ રહ્યા છે, જ્યાં પ્રભુની બધી જ યાદો છે. એ જ પનઘટ છે, એ જ યમુનાજી છે, એ જ વૃક્ષો છે કદમના, એ જ સરોવર છે, એ જ કુંજ છે, એ જ નિકુંજ છે, એ જ વ્રજવાસીઓ છે, એ જ બંસીબટ છે, એ જ ઘાટ છે, એ જ કદમના વૃક્ષ છે. ઠાકોરજી કે મારી પાસે તો કશું જ નથી, મારી વેદના અંદર છે. હું બહાર પણ વ્યક્ત કરી શકતો નથી, કારણ હવે હું મથુરાધીશ થઈ ગયો, હવે હું દ્વારકાધીશ થઈ ગયો. હવે યશોદાજી અને નંદ બાવાનો લાલો ના રહ્યો, હવે સખાનો સખો ના રહ્યો, હવે સખીઓની સખી ના રહી, હવે વ્રજવાસીનો વાલો ના રહ્યો, હવે ગયાનો ગોવાળા રહ્યો, હવે બચરાનો નંદ દુલારો ના રહ્યો, હવે વ્રજભૂમિની તપ્તતા ના રહી, હવે કુંજ નિકુંજની વ્યથા ના રહી. હું એકલા વેદના અંદર સાચવીને રહેવું બહુ અઘરું છે. ઓલી દીકરી સાસરે જાય ત્યારે મા બાપ રડે, ભાઈ રડે, બેન રડે, કુટુંબી રડે, સખીઓ રડે. દીકરી કે તમે તો બધા સંગાતમાં મને યાદ કરશો, હું તો ફક્ત તમારી વેદના સાથે લઈને જાઉં છું. ત્યાં ભાઈ નહીં હોય, બેન નહીં હોય, મા બાપ નહીં હોય, આ જગ્યા નહીં હોય, આ ઘર નહીં હોય, આ સ્થાન નહીં હોય. એમ ઠાકોરજી કે છે મારે તો એકલા જ વેદના સહન કરવાની. આ વેદનાને જીજીએ બહુ જ સરસ રીતે વ્યક્ત કરી છે. કોઈને પણ આ ધોળ મળે તો અવશ્ય ગાજો, અવશ્ય વાંચજો અને ઠાકોરજીની વેદનાને અંદર અનુભવજો કે આટલી વેદનામાં પણ ઠાકોરજીના મુખારવિંદનું હાસ્ય ક્યારેય વિલાયું નથી. પણ એ હાસ્યમાં જે વેદના છે એ વેદના વલ્લભે અનુભવી છે, એ વેદના જીજીએ અનુભવી છે. રાધાની વેદના સૌએ જાણી, માધવની વેદના કોઈ ના જાણે. પીતાંબર કઠી મેખલા સોહે નુપુર, નખ શીખ સુ મન મોહે. બધા શ્રૃંગાર એવા સરસ કરે. ભગવદીઓ તો કે છે કે શ્રૃંગાર ઠાકોરજી એટલે કરે છે કે બહુ સુંદર લાગે. ના, ઠાકોરજીનું સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ એટલું બધું છે કે નજર લાગી જાય. તો મૈયા શ્રૃંગાર એટલે કરે છે કે શ્રૃંગારમાં એનું સ્વરૂપ, એનું તેજ, એનું રૂપ છુપાઈ જાય.
તમે જો આપણે દર્શન કરીએ ને મંદિરમાં તો આપણા બધાનું ધ્યાન શ્રૃંગાર ઉપર જાય, શ્રીઅંગ ઉપર, વક્ષસ્થળ ઉપર, અધર ઓષ્ટ ઉપર, નેત્ર ઉપર, નાસિકા ઉપર નહીં જાય. નાસિકા જોશું પણ નકવેસરને બધું ધ્યાન આવશે. અધર ઓષ્ટ જોશું પણ ધ્યાન ચીબુક ઉપર જશે. કપોલ જોશું પણ ધ્યાન તિલક ઉપર જશે. શિર જોશું પણ મોર મુગટ ઉપર ધ્યાન જશે. તો યશોદાજી એટલે શ્રૃંગાર કરે છે, નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં, યમુના જળમાં કેસર ઘો શાન કરાવું શામળા. તો અહીંયા તમે એકલા છો ને સ્મરણ કરવું છે તો સ્મરણ કરવું નથી પડતું, સ્મરણ થઈ જાય છે. પ્રભુએ 3 વસ્તુ વ્રજની છોડ દીધી. પ્રભુ લલિત ત્રિભંગી, ચરણ વાંકા થઈને ઉભા રહ્યા, કમરથી વાંકા અને ગ્રીવા વાંકી, લલિત ત્રિભંગી. પ્રભુએ વજ છોડ્યું પછી લલિત ત્રિભંગી લીલા ક્યારેય નથી કરી. પ્રભુની ભ્રુકુટી આમ ત્રાસી. આનંદ વ્યક્ત કરવો હોય તો ભ્રુકુટીને એ રીતે નચાવે. રાહ જોતા હોય તો ભ્રુકુટી એવી હોય. સંયોગ હોય રાધાજી સાથે તો એવી હોય. એમની ભ્રુકુટી એ એમની લીલાનું અનુસંધાન છે. અને અધર અમૃત, વ્રજ છોડ્યા પછી ઠાકોરજીએ અધર અમૃતનું પાન કોઈને નથી કરાવ્યું. પ્રભુએ વ્રજમાં જે બધું કર્યું છે એ રાજાધિરાજ થયા પછી ક્યારે એકવાર દેવકીજીએ કીધું,